આજે કઈ જગ્યાએ જેના માટે અમે વીએમસી ઓફિસ આવ્યા છે સ્ટ્રીટ વેન્ડર એક્ટની રજૂઆત લઈને. હમણાં જે પરિપત્ર બહાર નીકળ્યું છે 3 તારીખે તે તદ્દન ગેરકાનૂની છે. એ પરિપત્રમાં જે કલમ લખી છે તે બી એ કલમ જે એમને લખ્યું છે એ બોલતી નથી. જો આપણે વાંચશું તો તમને ખબર પડશે. એમને સમય નક્કી કરવાનો ભારત સરકારમાંથી કોઈને બી કોઈ નાગરિકને કયા સમયે ધંધો કરવો કે કયા સમયે એનો રોજગાર કરવો એ કહેવાનો અધિકાર છે નહીં. પહેલાં વાત એ. અને બીજું જે એમને નોન વેન્ડિંગ ઝોન નક્કી કર્યા છે એ નોન વેન્ડિંગ ઝોન ટાઉન વેન્ડિંગ કમિટી વગર તમે નક્કી ના કરી શકો. અને ટાઉન વેન્ડિંગ કમિટી તમે 12 વર્ષથી નથી બનાવ્યું. 12 વર્ષથી આમાં કોઈ બી જે જોગવાઈ લખી છે લારીવાળાને સર્વે કરીને એમને લાઇસન્સ આપવાનું એ તો કશું જ નથી કર્યું. અને ખાલી દાદાગીરી કરવા માટે ફરી એકવાર અમારા પર જુલમ કરવા માટે આ નવો પરિપત્ર બહાર પાડ્યો છે. તદ્દન ગેરકાનૂની છે. જો એ પરિપત્ર હમણાં પાછો નહીં લે તો અમે અહીંયા એમની સામે પોલીસ ફરિયાદ કરી રહ્યા છીએ. જે બી પોલીસ સ્ટેશન અહીંયા ઊભા છે જે પોલીસવાળા બંદોબસ્તમાં આવી શકે છે એ પોલીસ કમ્પ્લેન લઈ લેશે. જે બી આ પરિપત્ર જેને સાઇન કર્યું છે તો કમિશનર હશે, દબાણ શાખા છે, એએમસી જે બી કહે છે કે હું આ પરિપત્ર માનું છું એની સામે ફરિયાદ થશે. અમારી માંગ આ પરિપત્ર ચાલુ કરવા જે ભારત સરકારનો છે આની પ્રમાણે જે કાયદામાં લખ્યું છે એ અમને જોઈએ છે. એમના પોતાના મનની વાતો નહીં સાંભળી અમે. મારું નામ જય વ્યાસ, ભારતીય પથ વિક્રેતા મહાસંઘ, ઇન્ડિયન વર્કર અલાયન્સ. બેન આજે કઈ જગ્યાએ જેના માટે આવે છે? મેં કમાટી બાગથી આવું છું અને અહીંયા મેં 5 વાગે બેસું છું. 5 વાગે બેસું તો બી 9-10 વાગ્યા સુધી બેસું તો બી લારે બેસવા નથી દેતા કે હરણ કરીને ઉફાટ કરીને તમે જો 4 વાગે બેઠા 5 વાગે તો 4-5 વાગે આવીને ઊભા થઈ જાય, માલ ફેંકી દે. માલ લાયેલો 20-20 હજારનો માલ ફેંકવો પડે. પેટલા માટે ધંધો કરીએ છીએ, બાલ બચ્ચા માટે ધંધો કરીએ છીએ પણ કરવા દેતા નથી. તો 500 રૂપિયા પાવતી ફાડતા બી આવું કરે છે. તો અમે આખો દિવસ બેસતા તો બી ચાલે. અમે કમાટી બાગવાળા તોય નથી બેસવા દેતા. મને એવું કરે છે એટલા હરણ અમારે કરી નાખે છે કમાટી બાગમાં. અમારે ત્યાં બેસવા દે. અમારે 10 વાગ્યા સુધી અમારે પરવાનગી મળેલા બસ. અમારે નથી 12 વાગ્યા સુધી બેસવું તો અહીંયા. અને બધા જે 7 સુધી સવારથી 10 વાગે બેસે છે 12 વાગ્યા સુધી એ લોકો રાતે 9 વાગ્યા સુધી બેસે. એમને બી મળવો જોઈએ, રોટલો મળવો જોઈએ. એમને બી એમની રોજી રોટી મળવી જોઈએ. ના મળે તો કાયદો કરો તમે કે ના હોય તો 50-50 હજાર આપી દે. જે કલેક્ટર સાહેબ બેઠા છે એ કલેક્ટર સાહેબને કહી દો ના તમારે પૂરું કરે અમારું. લખા અમે અહીંયા જીવ આપશું. લખો તમે છોડી દો ખુરશી અને અમારે જીવવા દો. મહેનત શીખાઈએ, ખાવાને દાદા બાલ બચ્ચામાં કઈ રીતના ભણાવીએ, કેવી રીતના કરીએ. 4 વાગે ઉઠીને અમે માર્કેટમાં ભાગીએ છીએ. એ હાલમાં જે આપણે જાહેર નોટિસ આપેલી છે અને જે 14 રોડ જે નો વેન્ડિંગ કરવા માટે ડિક્લેર કર્યા છે અને જે 30 મીટર જે છે જંકશનવાળા એ જંકશન પરના 30 મીટર સુધીના જે દબાણ મુક્ત રાખવાના છે એ બાબતની એમનું અને ઓવરઓલ એમના બધા વેન્ડર્સની આ રજૂઆત લઈને આવ્યા છે. સાહેબ પેલું એવું બી વાત એવા બી આક્ષેપ થઈ રહ્યા છે કે એ લોકો આવે છે અમારી પાસે ઉઘરાણું કરી જાય છે, એવા બી વિડીયો વાયરલ થયા હતા. સાહેબ કેટલો ગંભીર મામલો આપ માનો છો? આપ તો ઓલવેઝ એક્ટિવ છો પણ તેમ છતાં પણ આવી ઘટનાઓ બને છે, કેટલી દુઃખદ વાત છે આ? નહીં, એ બાબતે તો અમે ક્યારેક કંઈ પણ એવું હોય તો અમે તરત એવું એક્ટ પણ કરીએ છીએ ને એવા અમે તરત અમે પણ અમારી રીતે એનું વિજિલન્સ રાખતા જ હોય છે. અને તેમ છતાં પણ આમાં દરેક લેવલે એક એનું વિજિલન્સ ડિપાર્ટમેન્ટ પણ છે, રાજ્ય સરકારના સ્તરે પણ એનું ડિપાર્ટમેન્ટ છે. એટલે એવું તો અમે બહુ ઓપનલી એમાં કહીએ છીએ કે ભાઈ એવું કોઈ પણ એ લાગે તો તમે એ ટ્રેપ પણ કરાવી શકો. અમે કોઈ દિવસ એવા એ બાબતમાં અમે ક્યારે અમારું એ બાબતે 0 ટોલરન્સ જ હોય છે. લારી ગલ્લાવાળા કહે છે કે જો અમને રોજી રોટી ના આપી શકતા હોય તો અમને ભોજન પૂરું પાડો. એ હવે એ તો એ આખું આ પોલિસી છે, પોલિસીનો સાહેબ એ પ્રમાણે અમલીકરણ કરી રહ્યા છે. આપણે એને ઇન્ટરનલ રોડ પરનું પણ એમને વ્યવસ્થા એટલે કહ્યું છે કે ભાઈ તમે અંદરના જે રોડ છે 18 મીટરના છે એનાથી બી મોટા રોડ છે ત્યાં આગળ એ કરવાનું કહ્યું છે. એક અંદાજ મુજબ કેટલા લારી ગલ્લા હોઈ શકે વડોદરા શહેરની અંદર અંદાજ મુજબ? ના, એ હાલ આપણું જે એન્યુએલએમ દ્વારા સર્વે કરવામાં આવે તે 13,200નો છે.